એવું કહેવાય છે શિક્ષણ તે ભવિષ્ય માટેનો પાસપોર્ટ છે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ માટે આ જીવનનો સૌથી મોટો ભાર છે. પોપ્યુલેશન ગ્રોથ કરતાં પણ વધારે ઝડપથી જે વધી રહ્યો છે, કોરોના કરતાં પણ વધારે ખતરનાક અને આપણા દેશ માટે જે સૌથી મોટો પેન્ડેમિક છે, હતો અને રહેશે. કારણ કે ભારતમાં દર કલાકે એક સ્ટુડન્ટ સુસાઇડ કરે છે. દર વર્ષે 13,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે અને ગુજરાતમાં 2022માં 711 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી હતી. શું આ છે ભારતીય વિદ્યાર્થીઓનું કડવું સત્ય? छात्र ने आत्महत्या कर ली और बच्चे ने एक सुसाइड नोट भी छोड़ा है. का ये मासूम परीक्षा के नंबरों के आगे जिंदगी हार गया. Student died by suicide while preparing for exams. આજે આપણે આ વિડીયોમાં જાણીશું સ્ટુડન્ટ સુસાઇડ શા માટે કરે છે અને તેની પાછળ કેવા પરિબળો રહેલા છે. ભણતરનું ભારણ, માતા પિતાની વધારે અપેક્ષા, શિક્ષણ નીતિની ખામી કે મનનો ડર. સર્વપ્રથમ કારણની આપણે વાત કરીએ, એજ્યુકેશન સિસ્ટમ. આજે આપણે એજ્યુકેશન સિસ્ટમ સારું છે કે ખરાબ છે તેની વાત નહીં કરીએ, પરંતુ એજ્યુકેશન સિસ્ટમમાં કઈ કઈ ખામી રહેલી છે તેની વાત કરીશું. ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમને વિદેશમાં ટોપર્સની ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ઇન્ડિયા પાસે સેકન્ડ સૌથી લાર્જેસ્ટ MBA ગ્રેજ્યુએટ છે. એઝ પર એસોસિએશન ઓફ ચેમ્બરના રિપોર્ટ પ્રમાણે તેમાંથી 60% MBA ગ્રેજ્યુએટ પાસે જોબ છે. તમે વિચારી શકો છો, આનું સૌથી મોટું કારણ એ આપણું ઇન્ડિયન આઉટડેટેડ એજ્યુકેશન સિસ્ટમ છે. જ્યાં સ્કૂલ અને કોલેજનું એજ્યુકેશન સિસ્ટમ પાછળ પડે છે, ત્યાં એન્ટ્રી થાય છે ઇન્સ્ટિટ્યુશનલ એજ્યુકેશનની, એટલે કે ક્લાસીસ. इंडिया में एजुकेशन सिस्टम इज स्क्रूड अप. इस तरीके की हरकतें ये कंपनी कर ही रही है. सरकार से इन कोचिंग संस्थानों को बंद करने की अपील की है. और जो फर्स्ट रैंक ले आएगा, कोचिंग इंस्टीट्यूट्स ऐसे बैठे होते हैं, इसको मैं पकड़ूंगा. કે જ્યાં માતા પિતાને ખોટા સપનાઓ વેચવામાં આવે છે કે જો તમારો છોકરો અમારા ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણશે તો તેનો ફર્સ્ટ રેન્ક આવશે, 100% જોબ પ્લેસમેન્ટ મળશે. આ ઉપરાંત ગવર્મેન્ટ સીટ જે લિમિટેડ છે ખબર છે છતાં પણ ત્યાં ખોટા વાયદાઓ આપે છે કે તમારા છોકરાનું સિલેક્શન અમારા ક્લાસીસમાંથી થઈ જશે. આટલું સાંભળતા માતા પિતા પોતાની જમા પૂંજી એ વ્યક્તિને આપી દે છે. આ ઉપરાંત પણ ઘણા બધા કારણો છે, જેમ કે આપણું ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ જે ભણતરમાં નહીં પરંતુ રટ્ટો મારવામાં માને છે, ગણવામાં નહીં પરંતુ ગોખવામાં માને છે, અને આ બધી જ મેન્ટાલિટી આપણા વિદ્યાર્થીઓમાં આવે છે. આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજાવું. એક રેસ છે, તેમાં એક ઘોડો, એક સિંહ અને એક વાંદરો ભાગ લે છે. તે રેસ ઝાડ પર ચડવાની છે, તો તમને શું લાગે છે કોણ જીતશે? ચોક્કસ વાત છે વાંદરો, કારણ કે વાંદરા પાસે તેવી સ્કિલ્સ અને એબિલિટી રહેલી છે કે તે આસાનીથી તે ઝાડ પર ચડી અને ઉતરી શકશે. આ રેસ આપણી એજ્યુકેશન સિસ્ટમ છે અને તેમાં ભાગ લેનાર આપણા વિદ્યાર્થીઓ છે કે જે બધા વિદ્યાર્થીઓને એક માપદંડ નીચે માપવામાં આવે છે. સારા માર્ક્સ લાવે તો સારો વિદ્યાર્થી, ઓછા માર્ક્સ લાવે તો ખરાબ વિદ્યાર્થી. આ બધી જ વસ્તુ સ્ટુડન્ટ સુસાઇડ માટે કઈ રીતના જવાબદાર છે? તો અમદાવાદમાં રહેતી 18 વર્ષની વિદ્યાર્થીએ પોતાના અંતિમ શબ્દોમાં લખ્યું, મેં પ્રયત્ન તો કર્યો પપ્પા, પરંતુ તમારી અપેક્ષા પ્રમાણે હું રિઝલ્ટ ન લાવી શકી. આ ઉપરાંત એઝ પર ન્યૂઝ આર્ટિકલ 65% સ્કૂલોમાં અને કોલેજોમાં સ્ટુડન્ટ કાઉન્સિલની જરૂર છે. બીજું કારણ છે પેરેન્ટ્સ એન્ડ સોસાયટીયલ એક્સપેક્ટેશન. આ વાત છે એક વિદ્યાર્થીની કે જે નીટ 2023ના એક્ઝામની તૈયારી કરતો હોય છે. જે દિવસે રિઝલ્ટ આવે છે તે દિવસે તે વિદ્યાર્થી એવો નિર્ણય લે છે જે ભારતની 1/5 પોપ્યુલેશન લે છે, એટલે કે પોતાનું જીવન ટૂંકાવી નાખવાનું. તે પોતાના અંતિમ શબ્દોમાં લખે છે, હું મારા માતા પિતાની અપેક્ષા પ્રમાણે રિઝલ્ટ ન લાવી શક્યો. અહીંયા પેરેન્ટ્સ એક્સપેક્ટેશન રાખવી તે ખોટી નથી, પરંતુ વધારે એક્સપેક્ટેશન રાખવી તે ખોટી છે. બધા જ માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે મારો દીકરો મુકેશભાઈ અંબાણી બને અને ખૂબ જ મોટો વ્યક્તિ બને, પરંતુ શું તમે ધીરુભાઈ અંબાણી છો? અહીંયા પેરેન્ટ્સની એક્સપેક્ટેશન તે ખોટી નથી, પરંતુ ગુજરાતીમાં એક કહેવત છે, કૂવામાં હોય તો અવેડામાં આવે. બધા જ માતા પિતા પોતાના બાળકને સક્સેસફુલ માણસોની સ્ટોરી કહેતા હોય છે કે જો નરેન્દ્ર સાહેબ મોદી કેટલા સક્સેસફુલ માણસ છે, ધીરુભાઈ અંબાણી, મુકેશભાઈ અંબાણી, આ ઉપરાંત પણ ઘણા બધા સક્સેસફુલ માણસોની સ્ટોરી તેમના છોકરાઓને કહે છે, પરંતુ તે દર વખતે પોતાના છોકરાને તે વ્યક્તિની સક્સેસ બતાવે છે. તે સક્સેસ સુધી પહોંચવાનો પાથ એટલે કે પ્રોસેસ, રસ્તા વિશે તો વાત જ નથી કરવામાં આવતી કે આટલો મોટો વ્યક્તિ બનવું હોય તો કેવા સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશનનો સામનો તારે કરવો પડશે, કે તેમને સપોર્ટ પણ નથી કરવામાં આવતો. અહીં બીજો ભાગ ભજવે છે સોસાયટીયલ એક્સપેક્ટેશન, કે જ્યાં એક બાળકની બીજા બાળક સાથે ખૂબ જ આસાનીથી તુલના કરી નાખવામાં આવે છે કે તમારા મિત્તલ કુમારનો દીકરો IITમાં પહોંચ્યો, તમારા દીકરાનું શું? અને અહીંથી શરૂ થાય છે એક એવી આંધળી રેસનો કે જેનો અંત કોઈને પણ નથી ખબર. ગવર્મેન્ટ જોબ. But we have made it larger than life. UPSC, सिविल सर्विस की UPSC सिविल सर्विस,
आप यूपीएससी यूपीएससी एक चक्रव्यूह जैसा है कि आप एक बार एंटर कर गए तो आपको बाहर या तो आप सक्सेसफुली निकलोगे या तो फिर आप चक्रव्यूह में रहेंगे। ગવર્મેન્ટ જોબ માટે છેલ્લા 8 વર્ષમાં 22 કરોડ લોકોએ એપ્લાય કર્યું હતું. તેમાંથી 7.22 લાખ લોકોનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. જે લોકોનું સિલેક્શન નથી થતું તે વર્ષોના વર્ષો સુધી આ એક્ઝામમાં ઉલઝા રહે છે અને પોતાનો અમૂલ્ય સમય અને એનર્જી તેમાં વેસ્ટ કરી નાખે છે અને ન ઉઠાવવાના કદમ પણ ઉઠાવી લે છે. જ્યારે બાળકો આ બધા પ્રોબ્લેમ લઈને પોતાના માતા પિતા પાસે જાય છે ત્યારે તેને બે પ્રકારના જવાબ સાંભળવામાં આવે છે. પહેલું, बेहतर यही ना कि मैं अपने आप को सौंपा। अरे हंसेंगे लोग, कहेंगे कि फाइनल ईयर में आके छोड़ दिया। वो अपने कपूर साहब कह रहे थे कि खुशकिस्मत हो कि तुम्हारा बेटा आईसीई में पढ़ता है। वो क्या सोचेंगे? બીજું, માતા પિતા બાળકને સમજવાની જગ્યા ઉપર તેને વધારે ટેન્શનમાં નાખે છે. માતા પિતાને બાળકને સમજાવવું પડશે કે ભૂલ કરવી કે ઓછા માર્ક્સ લાવવા તેના જીવનનું પૂર્ણ વિરામ નહીં પરંતુ અલ્પવિરામનું કામ કરે છે કે જે તેને નવું શીખવામાં અને આગળ વધવામાં મદદ કરશે. ત્રીજું કારણ છે સાયકોલોજીકલ રીઝન્સ. સાયકોલોજીસ્ટ દ્વારા એવું માનવામાં આવે છે કે શરીરના ઘા કરતાં મગજનો ઘા તે ખૂબ જ ઊંડો હોય છે અને તે દેખાતો પણ નથી. સાયકોલોજીની દ્રષ્ટિએ સ્ટુડન્ટ સુસાઇડને આપણે 3 ભાગમાં સમજીશું. પહેલો ભાગ ભજવે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જો વાત કરું, સિગારેટ અને આલ્કોહોલના નશા કરતાં પણ વધારે નશો એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર રહેલો છે. સિગારેટ પીવાથી 1 મિનિટનો નશો થાય છે, આલ્કોહોલ પીવાથી 1 દિવસનો નશો થાય છે, જ્યારે સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવવાથી આખી જિંદગી તે નશામાં વહી જાય છે અને ખબર પણ નથી રહેતી. આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જો હું વાત કરું, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ફેસબુક જેવા પ્લેટફોર્મ્સ વિદ્યાર્થીઓ માટે અલગ માપદંડો ઊભા કરે છે ખુશીઓ અને સક્સેસના, કે આ વસ્તુ કરવાથી તમને ખુશી થશે, આ વસ્તુ કરવાથી તમને દુઃખ થશે. 50 રૂપિયા ઇન્વેસ્ટ કરીને તમે 1 કરોડમાં કમાઈ શકશો. આવા ખોટા ખ્યાલો અને માપદંડો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વિદ્યાર્થીઓને બતાવવામાં આવે છે. આ ઉપરાંત પિયર કમ્પેરિઝન અને ઇન્ફ્લુએન્સર કમ્પેરિઝનના કારણે તે લોકો સેલ્ફ ડાઉટિંગ અને લોનલીનેસનો પણ સામનો કરે છે. તેની જો હું વાત કરું, સાયકોલોજીમાં એવું કહેવાય છે, ધ બર્થ ઓફ સેલ્ફ ડાઉટિંગ ઇઝ અ ડેથ ઓફ ક્રિએટિવિટી. બધા જ વિદ્યાર્થીઓને અહીંયા એક વાતને સમજવી પડશે, ઇન્સ્ટાગ્રામની લાઈફ તે રીલ્સ છે, રિયલ નથી. બીજો ભાગ ભજવે છે કોવિડ-19 એટલે કે મહામારી, જે પહેલેથી રહેલી માનસિક સમસ્યાને વધારે તીવ્ર બનાવી દીધી. લાંબા સમય સુધી એકલતા, ઓનલાઈન ક્લાસીસનો કંટાળો અને ભવિષ્યની અનિશ્ચિતતા બાળકોને માનસિક રીતે વધારે નબળી બનાવી ગઈ. આવા જ વાસ્તવિક ઉદાહરણની જો હું વાત કરું તો સુરતમાં રહેતી એક વિદ્યાર્થીએ લોકડાઉન દરમિયાન પોતાનું જીવન ટૂંકાવ્યું. તેણે તેની અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હું પોતાને ફસાયેલી માનું છું અને મને બહાર નીકળવાનો રસ્તો તે દેખાતો નથી. ત્રીજો ભાગ ભજવે છે અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન. એઝ પર સાયકોલોજીસ્ટ, બાળકને સ્કૂલમાં બેસાડવાની કે પ્રી સ્કૂલમાં બેસાડવાની ઉંમર 3 થી 6 વર્ષની છે, પરંતુ ભારતમાં જ્યારે બાળક 2 કાં તો 2.5 વર્ષનું થાય છે ત્યારે તેને પ્રી સ્કૂલમાં બેસાડી દેવામાં આવે છે. શા માટે? કારણ કે પોતાનું બાળક તે રેસમાં પાછળ ન રહી જાય. પરંતુ આ રેસમાં પાછળ ન રહી જાય તે બીકના કારણે માતા પિતા તેને વહેલા બેસાડે છે અને જે તેનો માનસિક વિકાસ થવો જોઈએ બાળકનો તે થતો નથી અને બાળક રેસમાં પાછળ રહેવાની જગ્યાએ રેસને છોડવાનું નક્કી કરે છે, એટલે કે સુસાઇડ કરવાનું નક્કી કરે છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ પ્રમાણે જો આપણે વાત કરીએ તો 10 થી 19 વર્ષના 7માંથી 1 વ્યક્તિ જે માનસિક રોગથી પીડાય છે અને તેમાં ભારતનો ક્રમ સૌથી અગત્યનો છે, કારણ કે ભારત પાસે સૌથી વધારે યુવા દળ છે. હવે આપણે સોલ્યુશનની વાત કરીએ. પહેલું સોલ્યુશન એ છે ઇન્ટ્રોડ્યુસિંગ મેન્ટલ હેલ્થ સર્વિસીસ ઇન સ્કૂલ. બિકોઝ એઝ પર NCRB ડેટા 13,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ સુસાઇડ કર્યું હતું 2022. એનું મુખ્ય કારણ એ પણ હતું એક્ઝામ પ્રેશર એન્ડ પિયર પ્રેશર. કારણ કે વિદ્યાર્થીઓને ખબર જ નહોતી કે આ પ્રેશર સામે કઈ રીતના લડત લડવી પોતાના મગજમાં. તો આના માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ઇમોશનલ વેલબિંગ જેવા સેમિનારો સ્કૂલ અને કોલેજમાં આયોજન કરવા જોઈએ, જેના કારણે વિદ્યાર્થીઓ પોતાની વાત શેર કરતા શીખે. આનું જો એક એક્ઝામ્પલ આપું તો જાન્યુઆરી 2023માં તમિલનાડુ ગવર્મેન્ટે પોતાની ગવર્મેન્ટ સ્કૂલમાં મેન્ટલ હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરી હતી પોતાના વિદ્યાર્થીઓને, કે જેનો ઉદ્દેશ્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓને મેન્ટલ હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરવાનું હતું. બીજું સોલ્યુશન એ છે રિડ્યુસ એકેડેમિક સ્ટ્રેસ એન્ડ સોસાયટીયલ પ્રેશર, કે આ જેટલું બને તેટલું પ્રેશર ઓછું વિદ્યાર્થીઓ પર બનાવવું, કારણ કે ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ તે ગ્રેડ પર વધારે ફોકસ કરે છે. યુનિસેફના રિપોર્ટ પ્રમાણે માતા પિતાની વધારે અપેક્ષા તે સ્ટ્રેસનું મુખ્ય કારણ છે. આપણી એજ્યુકેશન પોલિસી જે આઉટડેટેડ છે તેને અપડેટ કરવી, વિદ્યાર્થીઓને A to Z બધું નોલેજ આપવું કે તે શું ભણે છે, શા માટે ભણે છે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ શું થશે. થિયરેટિકલ નહીં પરંતુ પ્રેક્ટિકલ પણ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે. આ ઉપરાંત વર્કશોપ દ્વારા માતા પિતાને જાગૃત કરવા કે તેમના વિદ્યાર્થીઓના ગ્રેડ કરતાં તેમનું સ્વાસ્થ્ય તે પ્રાથમિક છે. ત્રીજું સોલ્યુશન છે રેઝ અવેરનેસ. આમ તો આપણે લોકો ગવર્મેન્ટની એક પણ સેવાનો લાભ છોડતા નથી, તે પછી ગવર્મેન્ટ જોબ હોય,
પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય કે હેલ્થ કેર હોય, પરંતુ એક એવી સેવા છે જે ગવર્મેન્ટ 24/7 આપણને આપે છે. તે સેવાનું નામ છે કિરણ મેન્ટલ હેલ્થ સર્વિસ, કે જેનો હેલ્પલાઇન નંબર તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ સંસ્થાનું કામ સાયકોલોજીકલ સપોર્ટ, સાયકોલોજીકલ ક્રાઇસિસ મેનેજમેન્ટ, આ ઉપરાંત મેન્ટલ વેલબિંગ જેવી સેવાઓ આપણને આપે છે. આ ઉપરાંત પણ ઘણી બધી સેવાઓ આપણને ફ્રી ઓફ કોસ્ટ 24/7 આપે છે. અંતે હું બધા વિદ્યાર્થીઓને આટલું જ કહેવા માંગુ છું, પોતાના મગજમાં ઉઠતા પ્રશ્નોને પૂછવાનું શરૂ કરો. આજે લોકો હસશે અને કાલે ભૂલી પણ જશે. આપણું જીવન જન્મથી શરૂ થાય છે અને મૃત્યુએ ખતમ થાય છે. આ વચ્ચે આપણે શું કરીએ છીએ તેનાથી આપણે મહાન બનીએ છીએ. તમારી કોમ્પિટિશન કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા સાથે નથી. તમારી કોમ્પિટિશન તમારી ભૂતકાળ એટલે કે પાસ્ટ સાથે છે, કે ભૂતકાળમાં તમે શું હતા અને અત્યારે શું તમે છો. જો તમે એક સ્ટેપ પણ આગળ હશો તો તમે સક્સેસફુલ માણસ છો. અંતે હું બધા વ્યક્તિનો આભાર માનું છું કે આ વિડીયોને તમે અંત સુધી જોયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક ન કરતા, શેર ન કરતા અને સબસ્ક્રાઈબ પણ ન કરતા. ખાલી આ વાતને સમજવાનો પ્રયત્ન કરજો. So we can end this painful cycle.